વામનના સ્વરૂપમાં ભગવાને કીધું ના મારે કાંઈ ના જોઈએ. બોલે શું? બોલે મારે બીજું કંઈક જોઈએ. બોલે માંગો. બોલે આજે સવારે કોઈ ઘરની બહાર બેઠો તો એક સંન્યાસ એક ગૃહસ્થાએ મને ઘરની બહાર કાઢી મૂક્યો. મારા પગથી માપી અને 3 ડગલા પૃથ્વી મને ખાલી આપી દે. બલિરાજાએ કીધું મહારાજજી તમે નાના અને તમારી બુદ્ધિ નાની. બલી જેવો રાજા તમને માંગવાનું કહે તો આવું ન મંગાય. એક કામ કરો, જેટલી તમારી નજર પહોંચે ને ત્યાં સુધીની બધી જમીન તમને આપી દો. વામને કીધું મને કાંઈ ન જોઈએ, બસ મને મારા ડગલાથી માપેલી 3 પગલા જમીન આપી દો. 2-4 વાર બોલ્યા મારા પગથી માપીને. એટલે શુક્રાચાર્ય બલીને કીધું બલી મને એવું લાગે છે કે વિષ્ણુ વામન થઈને આવ્યા લાગે છે, વચન નહીં આપતો. બલી કીધું આજ જો વિષ્ણુ મારે ત્યાં આવ્યા હોય ને તો ભલે મારું જીવન માંગી લે, પણ હું આજે વચન આપવામાં પાછો નહીં થાઉં. વિષ્ણુ ભગવાનને વચન આપ્યું. ભગવાન પાણી અંજલિ કરી અને આપ્યું, વચન આપ્યું, માંગો 3 ડગલા. અને ત્યાં તો વિષ્ણુ ભગવાન વામન વાટી શું થયા? વિરાટ થયા. એક ડગલામાં આખી પૃથ્વી પર નાખ્યો, બીજામાં સ્વર્ગ, વૈકુંઠ, અપાવર્ગ, બ્રહ્માંડ બધું જ લઈ લીધું. ભૂર્ભુવ સ્વઃ મહાસત્ય તપ જન બધા જ લોક લઈ લીધા. એકમાં પૃથ્વી લઈ લીધી. અને પછી ભગવાને કીધું હે વિષ્ણુ, હે બલી બોલ ત્રીજો પ્રગ ક્યાં મૂકું? બલી કે મને નહોતી ખબર કે તમે આવા મોટા થશો. ભગવાન હવે એક કામ કરો, મારા પર પગ મૂકો, કારણ કે મારા શરીરની અંદર પણ એક ભાગ જમીનનો છે. ભગવાને પગ મૂક્યો, બલીને રસાતલ સુધી પહોંચાડ્યો. ભગવાને પગ બહાર કાઢ્યો તો બલી ભગવાનના પગ પકડીને ચાટતો. બલી કહે ભગવાનજી મારા તો રૂવાટાય કડક છે, તમારો ચરણ તો એની કરતાય નાજુક છે. ભગવાને બલીને રસાતલનું રાજ્ય આપી દીધું અને બલીને રસાતલનો રાજા બનાવી દીધો.